આપણે ત્યાં ગુરુ શબ્દ છે ને એનો અર્થ જ થાય પ્રકાશ કરનારા. પોતાના જ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા શિષ્યના અજ્ઞાન અંધકારને દૂર કરે એનું નામ ગુરુ. ગુ એ અંધકાર, મળ, ખરાબી એના અર્થમાં છે. ગુકારોસ્ત્વંધકારોસ્તિ રુકારસ્તન નિરોધક. આપણા શાસ્ત્રો અનુસાર ર છે ને અગ્નિબીજ છે. રમ અગ્નિબીજ, એટલા માટે રામ બીજ લગાડવું હોય તો રામ રામાય નમઃ, ગંગણપતયે નમઃ. એ જે ગમ બોલે ને એ ગણપતિનો બીજ મંત્ર છે. ગંગણપતયે નમઃ, રામ રામાય નમઃ, ઓમ એમ રીમ શ્રીમ ક્લીમ. આ બધા બીજ મંત્રો છે. વાત શેની ચાલે છે? કોઈ એમ કહે કે નામમાં હું, અને આપણું કહેવાનું એમ છે કે નામમાં જ બધું છે. નામ હી સબ કુછ. તો ભા એટલે પ્રકાશ. સૂર્યોદય થાય, પ્રકાશ થાય, માણસ જાગી જાય એટલે પછી ગ એટલે જ્ઞાન. જાગ્યા ભેગું આપણને થોડી વારમાં પાછી તરત બધી સ્વિચ ઓન થઈ જાય. બુદ્ધિની સ્વિચ ઓન થાય, આંખો ઉઘડે, પછી કાને સંભળાવવા માંડે. તમે એકદમ ગાઢી નીંદરમાં હોય ત્યારે ગમે એટલા ઘણા તો નગારા વાગતા હોય તો એની નીંદર તૂટે નહીં. કાન તો આમ જોઈએ તો ખુલ્લા જ છે, એને કઈ બાયણું દઈ દીધું ને તાળું માર્યું એવું તો છે નહીં. કાન ખુલ્લા છે તોય નથી સંભળાતું. કેમ? સૂઈ ગયા, સ્વિચ ઓફ, આંખ્યું બંધ, ઇન્દ્રિયો બધી હુઈ ગઈ. ઘણી વાર આખું ઘર હુઈ જાય ને પછી ઘરની ગૃહિણી તો હજી જાગતી હોય, એ બધું કામ કરતી હોય, હજી રહોડામાં કંઈક કામ બાકી હોય એ બધું કરતી હોય. એમ ઇન્દ્રિયો બધી હુઈ જાય ને પછી મન જાગતું હોય. મન છે એ બધાની માં છે. મન જાગતું હોય, ઇન્દ્રિયો સૂઈ જાય, છોકરા હોઈ જાય, ધણી હોઈ જાય, હાહુહરા હોઈ જાય, અને ઓલી ગૃહિણી ઘરમાં કામ કરતી હોય થોડું ઘણું બાકી બચેલું. એમ ઇન્દ્રિયો બધી સૂઈ જાય પણ મન જાગતું હોય, અને એ મન જે કામ કરે એને કહેવાય સ્વપ્નાવસ્થા. ઓલી જાગૃત અવસ્થા, આ સ્વપ્નાવસ્થા. અને પછી ઘરની ગૃહિણી પણ બધી લાઈટો બંધ કરીને સૂઈ જાય, મન પણ સૂઈ જાય, એને કહેવાય સુષુપ્તિ અવસ્થા. આવી અવસ્થાઓ છે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. અને આત્મા છે આપણો એ તુરીય, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેયનો સાક્ષી. જો તમે સૂઈ ગયા હતા, ગાઢી ઊંઘ આવી, સવારના તમને કોઈ પૂછે કેમ રહ્યું, ઉતા હરખું, અરે કે બહુ સારી ઊંઘ આવી, એક ઊંઘે સવાર થઈ, એકેય સપનું નથી જોયું, એવી ગાઢી નીંદર આવી, ફ્રેશ થઈ ગયા. તે સપનું આવ્યું છે કે નથી આવ્યું એ તમને કેમ ખબર? તમે તો સૂઈ ગયા હતા. સૂતેલા માણસને કોઈ આવ્યું હતું કે નહોતું આવ્યું એ પૂછો તો એ શું જવાબ આપે કે ભાઈ હું તો સૂઈ ગયો હતો, કોઈ આવ્યું કે નથી આવ્યું એ મને ખબર નથી. તો તમે તો સૂઈ ગયા હતા, એકેય સપનું નથી જોયું, એકેય સપનું નથી આવ્યું, તમને કેમ ખબર? તો કે તમે સૂઈ ગયા હતા એ સમયે પણ કોઈક જાગતું હતું, જે પોતે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિથી પર છે. એવો તમારો આત્મા, એવી તમારી ચેતના, જે આ ત્રણેયનો સાક્ષી છે. જાગ્રતનો સાક્ષી છે આત્મા, સ્વપ્ન અવસ્થાનો સાક્ષી છે, સુષુપ્તિનો પણ એ સાક્ષી છે. એને બધી ખબર છે. એટલે આપણને ખ્યાલ રહે છે કે આટલી ગાઢી ઊંઘ આવી,
એકેય સપનું નથી આવ્યું, ફ્રેશ થઈ ગયા. અને આપણા નરસિંહ જેવા સંતો કહે છે કે એ જે આત્માની વાત છે, જ્યાં લગી આત્મા તત્વ ચિન્હ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. અને આપણી સંતવાણીની અંદર ભજનોમાં આપણે ગાઈએ છીએ, આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો મટે હોજી. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે. આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો મટે. કોયલડીને કાગરે એ રંગે રૂપે એક છે હોજી. કોયલડીને કાગરે રંગે રૂપે એક છે. બોલી થકી ઓળખાય રે આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો મટે. ભ્રમણાને ભાંગ્યા વિના રે નહીં તો મટે, નહીં તો મટે. ગામડાના આ બધા ભક્ત કવિઓ કદાચ અભણ હતા પણ અજ્ઞાની નહોતા. આમ ભણતરને અને જ્ઞાનને એટલો બધો સંબંધ નથી. બધાય ભણેલા હોય જ્ઞાની જો એવું જરૂરી નહીં. ગામડું ગામ, એમાં શેઠનો દીકરો મુંબઈ ગયો તો ભણવા, ગ્રેજ્યુએટ થઈને આવ્યો, તાજો ગ્રેજ્યુએટ. શ્રાદ્ધના દિવસો તે શેઠે બાપાનું શ્રાદ્ધ રાખ્યું. શીરો ને ભજીયા ને એવું બધું કરાવવાનું હતું. તેલની જરૂર હતી. એટલે શેઠે પોતાના છોકરાને કહ્યું કે હાસમ ચાચાની ઘાણીએથી 2 કિલો તેલ લઈ આવ્યો. ટોપિયું લઈને તેલ લેવા મોકલ્યો. ગામડામાં એ સમયમાં ઘાણીઓ ચાલતી, એટલે તેલ લેવા ગયો. આપણો એ શબ્દ પ્રયોગ કંઈક છે એવો એ યાદ આવી ગયો. કાકા નમસ્કાર. નમસ્તે. હા આવ બેટા. 2 કિલો તેલ જોઈ. તો કે હા બેસ બેટા, બળદ ફરે છે, ઘાણી હાલે છે, 2 કિલો તેલ થાય એટલે જોખી દઉં. એટલે તું તો મુંબઈ ભણતો હતો ને? તો કે હા ભણી આવ્યો દાદા. હું ભણ્યો? તો કે હું ગ્રેજ્યુએટ થયો. તો કે ઈ હું ગાંચીને ખબર ના હોય. ગામડાનો સીધો સાદો માણસ
કેટલા વર્ષ ભણ્યો એ કે ને તો 15 વર્ષ ભણ્યો કાકા. હા એમ કે, વાહ તો ઘણું ભણ્યો. એ બેઠો ઓટલે પગ ઉપર પગ ચડાવીને આમ અદબ વાળીને પાછો જોતો રે. ઘાણી હાલતી હતી ને તો એ પેલા હાસમ કાકાને કે, હાસમ ચાચા એક વાત પૂછું? તો પૂછ ને બેટા. આ તમે બેઠા છો, બળદીઓ ચાલે છે અને તેલ નીકળે છે, આ બધું કેવી રીતે થાય છે? હાસમ ચાચાએ કીધું, બેટા આ યંત્રને ઘાણી કહેવાય. ઘાણી. બળદ ચાલે છે, આ લાકડું ફરે છે અને આ ખાંડિયા જેવું જે યંત્ર છે ને નીચે, એમાં લાકડું ફરે છે એટલે તલ પીસાય છે, તલ પીસાય છે એટલે તેલ નીકળે છે, આ નાળચામાંથી બહાર આવે. તો કે ના ના, એ તો બરાબર, એ તો હું સમજ્યો, પરંતુ જો બળદીઓ ચાલવાનું બંધ કરી દેતો? કે ના કરે બેટા, અને કરે તો હું અહીં બેઠો છું ને તરત હાંકું. એમ નહીં. તમે વચ્ચે હમણાં 2 વાર ઘરમાં ગયા, તમે ઘરમાં જતા રહો અને અહીંયા બળદીઓ ઊભો રહી જાય તો? બેટા ના રે, એને મેં અભ્યાસ કરાવી દીધો છે. ઘાંચીના બળદને અભ્યાસ હોય, આમ ડાબલા હોય બેકો, હાલતો જ રે, હાલતો આખો દી હાલે, પછી એના ફળિયામાં હોય. આટલા બધા કિલોમીટર ચાલ્યા પછી પણ બળદીઓ પોતે ક્યાંય ન પહોંચે, ત્યાંનો ત્યાં હોય. એનું તેલ કાઢી લે ઘાંચી, બળદનું કાઢી લે, તલનું કાઢી લે, પછી ડાબલા કાઢી લઈને એને જે ચારો આપે બળદ ખાઈ લે. તમે અંદર જતા રહો અને બળદીઓ ઊભો રહી જાય તો? એટલે હાસમ ચાચા કે ન ઊભો રહે. એવું છે બેટા, જો આ બળદના ગળામાં મેં આ ટોકરા પહેરાવ્યા છે ને, ઘૂઘરમાળ પહેરાવી છે, એટલે બળદીઓ હાલે જ ને એટલે એ ટોકરો વાગે, ટન 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 અવાજ થાય. એટલે એ સાંભળું એટલે મને ખબર પડી જાય કે ચાલે છે. અને જો એ ઊભો રહી જાય તો આ ટોકરો ન વાગે, એટલે હું ઘરમાં હોઉં તોય મને ખબર પડી જાય કે બળદીઓ ઊભો રહી ગયો છે, એટલે હું બહાર આવીને હાંકું. આ પાછો કે નહીં પણ કાકા, સમજી લો કે બળદ એક જગ્યાએ ઊભો રહી ગયો છે અને પછી ઊભા ઊભા એ ડોકું હલાવે છે, એ ડોકું હલાવે રાખે એટલે ટોકરો વાગતો રહે. અને તમને તો ઘરમાં એમ જ થાય ને કે બળદીઓ ચાલે છે. પછી હાસમ કાકો ખીજાણો, એ કે બળદ છે, એ ગ્રેજ્યુએટ નથી થયો તારી જેમ, બળદ. એટલે ભણતરને અને જ્ઞાનને સંબંધ હોય છે એવું નહીં. ગામડાના ભક્તો, ભક્ત કવિઓ જેણે આત્મતત્વનું ચિંતન કર્યું છે, એવા એવા ભજનો લખ્યા. હું એવા રામાયણ પ્રેમી ગામડાના સીધા સાદા ભક્તોને મળ્યો છું, જે ભણ્યા નથી પણ રામાયણની ચોપાઈના એવા સરસ સરસ અર્થ કાઢે. આપણને એમ થાય વાહ, રામાયણને આણે પીધું છે. આપણે અહીંયા કટાવ, અને કટાવને કારણે આજુબાજુની જનતા કેટલી રામ પ્રેમી થઈ, રામાયણ પ્રેમી થઈ. કેટલા વર્ષ થયા આપણે કટાવમાં કથા કરી? અને 17-18 વર્ષ થઈ ગયા છે. પૂજ્ય શિવપુરી બાપુ ત્યાં જ પધાર્યા હતા અને ત્યાંથી જ એમના મનમાં આ કથાનું બીજ ત્યાં રોપાણું, કટાવમાં. એ કથા તો જેમ જાગો એમ પછી તમે બારી બારણા ખોલો, એમ જાગો એમ તરત આંખ ઉઘડે, કાન સાંભળવા માંડે, મોઢું બોલવા માંડે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ.
સાંભળે ખરું, ભૂખ લાગી, લાવો શિરામણ કરી લઈએ, મોઢું હાલવા